અમદાવાદનો રિવરફ્રન્ટ માર્ગ પર હવે અકસ્માત ઝોન બની ગયો છે। છેલ્લા 45 દિવસમાં 35 જેટલા અકસ્માત સર્જાયા છે। ત્યારે આ માર્ગો પર સ્પીડ બ્રેકરની સંખ્યામાં વધારો કરવામાં આવે તો નવાઈ નહીં। શહેરના પૂર્વ અને પશ્ચિમમાં નદી પાસે આવેલા રિવરફ્રન્ટ માર્ગ પર છેલ્લા 45 દિવસમાં 35 અકસ્માતો સર્જાયા છે, જે ગંભીર બાબત કહી શકાય તેમ છે। તેમ છતાં તંત્ર અને ટ્રાફિક વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવી નથી। અતિ વ્યસ્ત બનેલા રિવરફ્રન્ટના 11 કિલોમીટર માર્ગ પર માત્ર 2 જ સ્પીડ બ્રેકર લગાડવામાં આવ્યા છે। ફોર વ્હીલર અને ટુ વ્હીલરના અકસ્માતો વધ્યા છે, ત્યારે વધુ સ્પીડ બ્રેકર જરૂરી બન્યા છે। યુઝલી જે છે સ્પીડ બ્રેકરને ત્યારે કોઈ પણ જગ્યાએ એટલા જે છે પ્રોત્સાહિત કરાવે એવું કોઈ પણ જગ્યાએ જોવા તો મળતું નથી। જે છે નેશનલ રોડ કોંગ્રેસના જે પેરામીટર હોય છે આમાં પણ તે સ્પીડ બ્રેકર ઓછામાં ઓછા જે છે થવા જોઈએ। તેમ છતાં અત્યાર સુધી અમારા પાસે કોઈ એવું જે છે ડેટા કે ડોક્યુમેન્ટેશન કે કોઈ પણ જે છે કોઈ પણ જાતનું ઇન્ટિમેશન ટ્રાફિક પોલીસ તરફથી આવે